બે બાજુ પાણી આવી રીતના સ્લીપર કાઢી આપતું થઈ જાય. આ છે મોગલમણી જે મહાદેવ મહાદેવ મજામાં ક્યાં મળે આનંદ મંગળ ગાડી મૂક પાછો એને કહી દે નું આવું તો અંદર ખતરામાં બેસી જા. હેલો ગાઈસ, બેક ટુ માય ન્યૂ વિડીયો. તો કેમ છો બધા મજામાં ને? તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ને વાગી ગયા છે 5 વાગી ગયા છે ને મસ્ત મજાનું છે ને આમ ટાઢું વાતાવરણ અત્યારે થયું છે. કેમ કે ગરમી તો હજી થાય જ છે, કારુની ગરમી તો થાય જ છે, સવારની ગરમી થાય છે. ગરમી થાય છે ને નેક્સ્ટ લેવલની ગરમી થાય છે. કોઈ જ એટલી બધી ગરમી નહીં થઈ હોય. હું તો આજ રહે જ નથી શકતો. અમારા બધા બેન નહીં જો આમ તો કેમ આમ બેઠો ને ડાયરો જો. તો મિત્રો આજ છે ને આપણે જવાનું છે મહુવા જવાનું છે. આપણે જવાનું છે ક્રિએટરને મળવા જવાનું છે. એ ક્રિએટર મેં મેસેજ કર્યો હતો, મેં કીધું મારે તમને મળવું છે કે ક્રિએટર. એમ કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, આવી જાઓ તમારે મળવું હોય તો આજ આપણે જવાનું છે મળવા. તો આવે છે આપણા MJ ભાઈ, ઉત્તમભાઈ ને બધા આવે છે. તો ચાલો કન્ટિન્યુ. તારું ભાઈ જો એ મારો વાઘ આવ્યો ભાઈ, મારા મોતીભાઈ. ફાઇનલી ગાઈસ અમે નીકળી ગયા છીએ. બરોબર ગાઈસ, અમે નીકળી ગયા છીએ. ઓલા મને પંપે છે ને પેટ્રોલ નખાવ્યું અને દુકાને પાણી પીવાને માવો ખાવા ઉભા રહ્યા. જો અમારો MJ ભાઈ 14 રૂપિયા અને પાછો કાઢી મૂક 14 રૂપિયા પેટ્રોલ 14 રૂપિયાનું મિત્રો પેટ્રોલ નખાવ્યું. આમ જો આમાં આ બકરીમાં એને કાઢી મૂક પાછો એને કહી દે નું આવું તો અંદર ખતરામાં બેસી જા. ખતરાવાળા મૂકી જાય બાકી છે ને તું અમારી હારે નો અહીંથી ખતરામાં બેહાર દે ને. બરોબર અહીંથી ખતરામાં બેહાર દે ને. ચિક્ચર કે ગાડી ગાડી ફોર વ્હીલ આવીને લઈ જાય, ફોર વ્હીલ આવીને લઈ જાય એમ કહી દે. તું કઈ પુષ્પરાજ નથી એમ પેલા અત્યારે તળાજા પહોંચી ગયા છીએ અને મને દુખે છે માથું, એટલે મેં લીધી છે એક કટિંગ. આ બે છે ને આ બે ભૂખના પેટના છે ને ભૂખ્યા છે. આમ જો આ બધા બબલા એને ખાધા. જો એક અહીંયા પીડ્યું, અમે પીડ્યું, અમે પીડ્યું, બધા બબલા એને આ બે ખાધા. હજી ખાય જ છે. હજી એને સમોસા ખાવા પૈસા મિત્રો કોઈની પાસે એક રૂપિયો છે ને. આ બેને છે ને હજી સમોસા ખાવા છે. હું છે ને શાક તમે કે મને દુખે છે ખાતું. અહીંથી એકથી દવાઈ લેવી પડશે મને એવું લાગે ને. તો ચાલો કન્ટિન્યુ મળી રહ્યો. આપણે મળવી આપણા ભાઈને. આને આમ પેટ છે કે પટારો છે નથી ખબર પડતી. આમ જોઈએ હાથમાં લઈને આમ જો કાંઈ વાંહે કોઈ હોય જ નહીં એમ બેઠો છે. હજી એમ કહે છે કે મને ખવડાવો કે આમ આખો દીમાં કટલું ખાઈ છે કંઈક નક્કી જ નથી રહેતું એને માણી. આમ તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે મહુવા સિટીઝન ગેસ્ટ હાઉસની સામે ઊભા છીએ અને આપણે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર એટલે કે ક્રિએટર આપણે આવી ગયા છીએ. ફોન કર્યો ને એને કીધું સિટીઝન ગેસ્ટ હાઉસ મહુવા સિટીઝન ગેસ્ટ હાઉસની પાસે ઊભા છીએ. સિટીઝન ગેસ્ટ હાઉસની અમે જો ઓલું અમે સિટીઝન ગેસ્ટ હાઉસ. હું ને ઉત્તમભાઈ બે પહોંચી ગયા છીએ. MJ ભાઈ આપણે શૂટિંગ કરી રહ્યા છીએ સિટીઝન ગેસ્ટ હાઉસની પાસે. ગુંડા ઓલા સોડા સોન આ એક નંબર સોડા મળે છે. આવે એટલે તમને બતાવી મળેલી. બરોબર ચલો કન્ટિન્યુ.
ગાઈસ મહુવા પહોંચી ગયા સિટીઝન ભાઈ અને આપણને રાકેશભાઈ ગુજારિયા મળી ગયા છીએ. મહાદેવ મજામાં ક્યાં મળે આનંદ મંગળ મહુવા આવીને મજા આવી પણ આમ થોડુંક આઘું રહી ગયું. હા કાંઈ વાંધો નહીં. અત્યારે એમાં એવું હતું કે ટાઈમ નહોતો ને તમને મળવા આવ્યો ને ટાઈમ નહોતો ને થોડુંક આઘું લઈ ગયું કે એમાં એવું હતું. બાકી તમે બોલો. બસ જો ભાઈ નો ફોન આવ્યો હતો કે મળવા આવે છે ભાઈ 100 કિલોમીટર આવતા હોય તો મારા 5 કિલોમીટર આવવામાં શું વાંધો છે તો હું હાલો તમારે મારા ઘરે ન ધક્કો ખાવો હોય તો આપણે હું મહુવા આવી જાઉં મહુવા મુલાકાત લઈ લઈએ. તો ચા પાણી સોડા બોડો એ તો મારે બાવાનું હોય ને ભાઈ એવું ન હોય. મારે દુકાન હાલો પેલા. અમારા શહેરમાં આવ્યા છો તો ભાઈ ખાસ કરીને અમારા મહેમાન કહેવાય તો ચા પાણીનો ખર્ચો છે ને અમારે ઉપાડવો પડે. અમે આપી દેવી હાલો ને. ના ભાઈ ના હાલો ભાઈ ચા પીવા જઈ હાલો ચાલો મિત્રો રાકેશભાઈ આપણને મળી ગયા છે તો પેલા ચા પાણી પાનમાં કરવી પછી પાછા મળી ગયા. ફાઇનલી ગાઈસ અમે અત્યારે રાકેશભાઈ આપણને મળી ગયા અને આવ્યા છીએ રસ પીવા. આ છે સિસોડો રાકેશભાઈની આપણે આવ્યા ભાઈ અમારા એમજેભાઈને બહુ પછી ચાલો મિત્રો રસ પીવી. ફાઇનલી ગાઈસ આપણને રાકેશભાઈ મળી ગયા છે અને રાકેશભાઈ જો લાવ્યા છે આપણને રસ પીવા. બરોબર એ ઉત્તમભાઈ છે રાકેશભાઈ ગુજારિયા. આ ભાઈ આપણે અહીંયા આપણને તેના ગામથી 5 થી 8 કિલોમીટર આગળ મહુવા આવ્યા આપણે આવ્યા છીએ ભાવનગર. એ ભાઈ એમ કીધું કે તમે આવો છો તો 5-8 કિલોમીટર કે હું આવી જાઉં તમને તમે ભાવનગર થી આવો. પછી ભાઈ લઈ આવ્યા આપણે રસ પીવા. ઠંડા પડી જાય ને ભાઈ થોડા ગરમ ગરમી છે એટલે હું ઠંડા કરી નાખીએ પછી ભાઈ જો રસ પીવે છે તો તમે પણ બધા હાલો રસ પીવા. અને મિત્રો વ્લોગ જોતા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ ને એવું તો કરી નાખજો બરોબર. આ સપોર્ટ કરશો ભાઈ ને 100 કિલોમીટર ભાઈ આવી ગરમીમાં કાપીને આવ્યા તો એક લાઈક તો કરે તો કન્ટિન્યુ બન્યા રહેજો બરોબર. હવે આપણે ગાઈસ આપણને અત્યારે રાકેશભાઈ મળ્યા હતા. પાનમાં એવો રસ પીયો અને ભાઈએ થોડીક આપણને શિખામણ આપી કેમ કે આપણે એ ભાઈ પાસે થોડુંક જાણવા થયા હતા. એ ભાઈ આપણને મળ્યા એ ભાઈનું ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ કરું છું. હા ભાઈ એવો કેમ કે એક નાના ક્રિએટર ને એને સપોર્ટ કર્યો એમ કેમ કે બીજા તો કોઈ કરતા નથી. ભાઈએ રિપ્લાય આપીને એ જ મોટી વાત કહેવાય. મેં મારા ઘરે કીધું મેં કીધું ભાઈએ મને રિપ્લાય આપી છે ઇન્સ્ટાગ્રામમાં. મેં કીધું મારે એને મળવા જવું છે. મારા ઘરેથી તરત મને હા પડી. હું ભાઈનો મોટો ધન્યવાદ કરું છું કે મને એ ભાઈએ રિપ્લાય આપી. બાકી અત્યારે કોઈ કરતું નથી. ભાઈ ખાસ કરીને છે ને ભાઈ ખાસ કરીને ભાઈ જે ભગોડા જવાના છે અને માં મોગલના દર્શન કરાવવાના છે તો વિડીયો જે મૂકીને તમે જાતા નહીં તમને જે ખૂબ આનંદ થાય. અને વાત કરીએ તો હું ભાઈ એક નાનો માણસ જ છું તમે પણ જાણો છો તો એવું કઈ હોય નહીં. આ તો એકબીજાને સપોર્ટ કરતા રહીએ તો બધાનું હળવું ગાડું હાલતો હોય. તો હવે ભાઈ જાય છે અહીંથી ભગોડા જઈને ભાઈ તમને દર્શન કરાવશે તો ખાસ છે ને ભાઈ કમેન્ટમાં જઈ મોકલમાં લખવાનું ભૂલતા નહીં. ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી છે ને ભાઈ સરસ મજાના વિડીયો તમારી સુધી રજૂ કરી શકે. ફાઇનલી ગાઈસ કૌશિકભાઈને મળીને નીકળી ગયા છે અને આપણી બકરી જોવા થઈ ગઈ છે ભૂખી તો એને ખવડાવવું પડશે ને પાછું. મિત્રો આ ગાડી છે ને બહુ એટલે બહુ પેટ્રોલ ખાયો. હજી હમણાં ઘરેથી નાખીને આવ્યા છીએ અત્યારે પછી ટાંકી ખાલી થઈ ગઈ મહુવા પૂજ્યા હતા. અને આ છે અમારો ડ્રાઈવર અને આ છે એનો કંડક્ટર. હું સવારે રખડો તો ચાલો કન્ટિન્યુ અહીંયા આપણે ભગુડા જવાનું છે. ફાઇનલી ગાઈસ ભગુડા પહોંચી ગયા છીએ. આપણે એમજેભાઈને જો ઉત્તમભાઈ બે આગળ હું ખાવું છે બોલો એમ તું ખવડાવે છું પંજાબી જ ખાવાનું હોય ને ખાવ ઉત્તમ તો બબલા ખાવાનું કે. ફાઇનલી ગાઈસ ભગુડા પહોંચી ગયા છીએ આપણે. હવે આપણે છે ને પેલા ધોઈશું આપણે હાથ પગ કેમ કે કારું ના રખડવી છે ને એટલે પેલા આપણે હાથ પગ ધોઈએ ને પછી મોગલના દર્શન કરી તો કન્ટિન્યુ બની આવ્યો બરોબર. જો અહીંયા આપણે હાથ પગ ધોવાના છે. ફાઇનલી ગાઈસ ઓગા માતાજીના દર્શન કર્યા અને આ છે ને એક આ અને એક આ મને બે છે ને ફોટા પાડવામાં જ રાખે છે. જો
મોગલમાના દર્શન તમે કરી લો. અને આ આપણું મેન મંદિર. અહીંયા દર્શન કર્યા પછી ઓલા પણ પાણી પીધું. અને આ ભાઈ લાઈનમાં ઊભા છે અને ઓલા ભાઈ પોઝ દઈને ઊભા છે. અને હું શું મિત્રો ફોટા પાડો આવ્યા હતા આ બે મારી એરિયા. અત્યારે હું એની એરિયા આવ્યો ને ફોટા પાડવા એવું લાગે છે મને. જો એક આ હરામી અને આ હરામી સાંડલા કરીને તૈયાર થઈ ગયા. હું તો હવે ફોટા શું પડે આમ આવી તો ગયા તમે ફોટો પાડવો જ પડે. આપણે ઘરે શું કરે શું કઈ નહીં હવે મોગલધામે જઈ છે એટલે ઘરે બતાવો દર્શન કરવા. ઘરે બતાવવાનું હે તારે તારે ઘરે બતાવવાનું. ઘરે વિશ્વાસ છે છોકરો આડા ખાલી તું ફોટો પાડ. ખાલી ફોટો પાડું તો ચાલો મિત્રો કંડી ફાઇનલી મિત્રો અમે ભગુડા આવ્યા ને અને ભગુડા અમે શ્રીફળ વધેરી. શ્રીફળ કેમ ફાટ્યું ખબર આમ જો આખું છે ને આ વધેરેલું શ્રીફળ છે. બે બાજુ આવી રીતના શ્રીફળ ફાટ્યું આખું થઈ જાય. અને આ છે મોગલમાની દિયા મિત્રો. અને દિયા આમ શ્રીફળ ફાટું છે મિત્રો.